બનાસકાંઠા જિલ્લામાં થરા ખાતે આવેલ થરા માર્કેટયાર્ડના ચેરમેન પદની ટર્મ પૂરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ટર્મ તારીખ 20/6/2024 ના રોજ પૂરી થઈ હતી। જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવ ધિરાણ કુલદીપસિંહ જે મકવાણાએ તારીખ 16/7/2024 ના રોજ હુકમ કરી બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળી નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટયાર્ડમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડમાં વર્ષ 2000 થી 2024 સુધી ચેરમેન પદે અણદાભાઈ પટેલ 14 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહી અને સેવા આપી અને તેઓ બિનહરીફ રહ્યા હતા। ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટયાર્ડના ચૂંટણી ન થતા હવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે સૌપ્રથમ થરા માર્કેટયાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે થરા માર્કેટયાર્ડના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। હું યુવરાજસિંહ ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા તરીકે હાલ હોદ્દો ધરાવું છું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં તારીખ 20/6/2024 ના રોજ 5 વર્ષની જે ટર્મ હતી તે પૂરી થયેલ છે, જેથી ખેત ઉત્પન્ન બજાર ધારા અધિનિયમની કલમ 11 હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી 5 વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદારની નિમણૂક કરવાની થાય છે। તે અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ ધ્યાને લઈને 5 વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારી જિલ્લા રજિસ્ટ્રાર બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે। જે હુકમ ગઈકાલે તારીખ 16 જુલાઈ 2024 રોજ થયેલો હતો, જેથી આજે 17 જુલાઈ 2024 રોજ મેં રોજ સવારથી બપોર પહેલાં વહીવટદાર તરીકેનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાનો ચાર્જ સંભાળેલ છે।